હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું મીતા. આજે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવું કેરી અને ખારીકનું ગળ્યું અથાણું બનાવીશું. ગોળ કેરીનું અથાણું આખા વર્ષ માટે સ્ટોર કરીએ ત્યારે આ અથાણાનો રસો જાડો ના બની જાય, એનો કલર બદલાઈને કાળો ના થાય અને અથાણાની અંદર આ કેરીના ટુકડા કડક ના રહે, ગળીને એકદમ સોફ્ટ થઈ જાય. એની પણ થોડી ટિપ્સ આજે હું તમારી સાથે શેર કરીશ. ઘરે બનાવેલા તાજા મસાલાના પરફેક્ટ માપ સાથે આજે આપણે અથાણું બનાવીશું. અહીં મેં અથાણા માટેની જે સ્પેશિયલ રાજાપુરી કેરી આવે છે તે લીધી છે. અહીં મેં 1.25 કિલો જેટલી કેરી લીધી છે અને એમાં હું 150 ગ્રામ જેટલી ખારીક મિક્સ કરીશ. એકલી કેરીની બદલે એમાં તમે થોડી ખારીક મિક્સ કરીને અથાણું બનાવશો તો આ અથાણું ખૂબ જ સરસ બને છે. ખારીક તમે તમારા ટેસ્ટ મુજબ થોડી વધારે કે ઓછી પણ લઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે કેરીને પાણીથી ધોઈને બરોબર સાફ કરી લઈશું. અથાણા માટેની કેરી એકદમ કાચી અને કડક હોય તેવી પસંદ કરવાની. તમે છુંદો બનાવો તો એકદમ ગળી ગયેલી ને થોડી પાકી કેરી હોય તો એમાં ચાલે, પણ આ અથાણામાં એકદમ કાચી જ કેરી લેવાની. પાણીથી ધોઈ લીધા પછી આ કેરીને આપણે કોરા કપડાથી બરોબર લૂસી લઈશું. આ કેરી બિલકુલ પાણીવાળી ના રહેવી જોઈએ, નહીંતર એનાથી અથાણામાં ફંગસ આવી શકે છે. હવે અહીં પોટેટો પીલરની મદદથી હું અહીં કેરીની ઉપરની છાલ કાઢી લઉં છું. આ કેરીની ઉપરની છાલ છે એકદમ કડક, એકદમ હાર્ડ હોય છે, એટલે છાલ સાથે તમે અહીં કેરીના ટુકડા કરી લેશો તો એ જલ્દી અથાણામાં ગળશે નહીં. તો અહીં મેં ઉપરની ગ્રીન છાલ કાઢી લીધી, પછી પણ એની નીચે જે હાર્ડ લેયર હતું એ પણ આ રીતે પોટેટો પીલરની મદદથી બીજી વાર કાઢી લીધું છે. તો આ રીતે તમે ઉપરનું હાર્ડ લેયર છે એને બરાબર કાઢી નાખશો આ રીતે પોટેટો પીલરની મદદથી, અને પછી કેરીના એકદમ નાના ટુકડા કરીને પછી તમે અથાણું બનાવશો તો એનાથી તમારું અથાણું ખૂબ જ સરસ બનશે. આમ કરવાથી કેરીના ટુકડા બરાબર ગળી જશે ને તમારું અથાણું બિલકુલ કડક નહીં બને. આ કેરી એકદમ કડક અને મોટી હોય છે, એટલે એકદમ શાર્પ નાઇફ હોય એનાથી કાપી લેશો તો ખૂબ જ આસાનીથી કપાઈ જશે. તો સૌથી પહેલાં આ રીતે એક સરખી મોટી સ્લાઇસ કાપી લઈશું ને આ ગોટલાનો ભાગ છે એ આપણે દૂર કરી લઈશું. હવે આ કેરીમાંથી હું અહીં એકદમ નાની સાઇઝના ટુકડા કરી લઉં છું. કેરીને અહીં તમે જેટલી નાના ટુકડામાં કાપશો એટલી જ જલ્દી ગળી જશે, અને કેરી સારી રીતે ગળી ગઈ હશે તો એનાથી અથાણું પણ એકદમ જ્યુસી બનશે, રસાવાળું બનશે. અને એકદમ નાના ટુકડાવાળું અથાણું બનાવશો તો એ તમને સર્વ કરવામાં અને ખાવામાં પણ બહુ તકલીફ નહીં પડે. 1.25 કિલો કેરી લીધી હતી, એમાંથી ગોટલા અને છાલ કાઢી લીધા પછી લગભગ આ 1 કિલો જેટલા કેરીના ટુકડા થયા છે. અહીં અથાણાને આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવાનું છે, એટલે કેરીમાં ફંગસ ના આવે, કેરી બગડે નહીં, એટલા માટે એને આપણે હળદર અને મીઠાના પાણીમાં ગળવા દેવાની છે. તો 1 કિલો કેરીમાં હું 1 ચમચી હળદર અને 2 ચમચી જેટલું મીઠું મિક્સ કરી દઉં છું. હળદર અને મીઠાને કેરીમાં આપણે બરોબર મિક્સ કરી દઈશું. હળદર અને મીઠું ચડાવવાથી કેરી છે એ ગળીને એકદમ સોફ્ટ બની જશે અને એનો કલર પણ ખૂબ જ સરસ બની જશે. અને આ હળદર મીઠાનું જે પાણી બનશે એનાથી કેરીની જે ખટાશ હશે વધારાની એ પણ એની સાથે નીકળી જશે. હવે આ કેરીને ઢાંકીને આપણે એક આખો દિવસ એટલે કે 24 કલાક આને આપણે રેસ્ટ આપીશું. કેરીની સાથે આપણે જે ખારીક લીધી છે એ પણ એકદમ કાચી અને કડક છે, એટલે એને પણ આપણે ડૂબડૂબા પાણી નાખીને પલાળીશું. ખારીકમાં પણ આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને એની સાથે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું મિક્સ કરી દઈશું. કેરીની સાથે આને પણ ઢાંકીને આપણે આખો દિવસ પલળવા દઈશું. બીજા દિવસે 24 કલાક પછી આપણે ખારીકને ખોલીને જોઈ લઈએ. ખારીક ખૂબ જ સરસ પલળી ગઈ છે. તો અહીં ખારીક પલાળેલું પાણી છે આપણે નિતારી લઈશું. પલળી ગયેલી ખારીક એકદમ સોફ્ટ બની જાય છે, પછી તમે એને કટ કરશો તો ખૂબ જ આસાનીથી કટ થઈ જશે. વચ્ચેનો ઠળિયો કાઢીને આના પણ આપણે એકદમ નાના કેરીની સાઇઝના જ ટુકડા સમારી લઈશું. ગોળ કેરીનું અથાણું બનાવો એમાં તમે થોડી ખારીક મિક્સ કરશો તો ખારીકના કારણે અથાણું એકદમ સ્વીટ બને છે. તો અહીં ખારીકને મેં કેરીની સાઇઝમાં જ કટ કરી લીધી છે. હવે આપણે કેરીને પણ ખોલીને જોઈ લઈએ. હળદર અને મીઠાનું પાણી ચડાવશો એટલે કેરી છે એકદમ પોચી થઈ જશે ને એકદમ યલો કલરની થઈ જશે. અને આ જે ખાટું પાણી નીકળ્યું છે એને આપણે ફેંકી નથી દેવાનું. આ ખાટું પાણી છે એને આપણે ખારીકમાં લઈ લઈશું. ગોળ કેરીનું અથાણું તમારે એકદમ નવી રીતે
કેરીને છીણીને બનાવવું હોય તો એનો વિડીયો પણ મેં ચેનલ પર મૂકેલો છે. એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. એ રીતે બનાવશો તો પણ ખૂબ જ સરસ બનશે. હવે આ ખાટા પાણીમાં ખારીકને આપણે બહુ વધારે નથી પલળવા દેવાની. ફક્ત અડધી કલાક માટે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું. કેરીને પણ અહીં મેં કાણાવાળી ચાળણીમાં લઈ લીધી છે. બરાબર પાણી નીતરે પછી આપણે તેને સૂકવવા માટે મૂકીશું. બરાબર પાણી નીતરી જાય પછી કેરીને આપણે એક કોટનના કપડા પર લઈ લઈશું. અહીં કેરીને આપણે તડકે નથી મૂકવાની, એને આપણે ઘરમાં જ સૂકવી લેવાની છે. આમાંથી બધું પાણી નીતરી જાય ને એકદમ ડ્રાય થઈ જાય એ રીતે લગભગ 2 થી 3 કલાક માટે આને આપણે સુકાવા દઈશું. અહીં કેરી જો તડકે સૂકવશો કે પછી વધારે પડતી સુકાઈ જશે તો એકદમ કડક થઈ જશે. પછી એ કડક થયેલી કેરી છે એ અથાણામાં જલ્દી ગળશે નહીં, એના કારણે પણ તમારું અથાણું થોડું કડક બનશે. અડધી કલાક ખાટા પાણીમાં રાખ્યા પછી અહીં ખારેકને પણ આપણે કેરીની સાથે જ સૂકવવા માટે લઈ લઈશું. તો એકદમ રૂમ ટેમ્પરેચર પર 2 કલાક માટે અહીં મેં કેરીને રહેવા દીધી હતી ને આપણે જોઈ રહ્યા છે કે કેરી ઉપરથી એકદમ ડ્રાય થઈ ગઈ છે પણ કડક બિલકુલ નથી બની. ખારેક અને કેરી ઉપરથી એકદમ સુકાઈ ગયા છે, ડ્રાય થઈ ગયા છે, પણ એની અંદર હજી મોઇશ્ચર બાકી છે, એકદમ સોફ્ટ છે અંદરથી. તો બિલકુલ પાણીવાળી કે ભીની ના હોવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આ કેરી હજી નરમ છે, એને આપણે અથાણામાં મિક્સ કરીશું એટલે ખૂબ જ જલ્દી ગળી જશે. અથાણું એકદમ જ્યુસી રસાવાળું બને એટલા માટે 1 કિલો જેટલી કેરીમાં અહીં મેં 1 કિલો જેટલો ગોળ લીધું છે. જલ્દી ઓગળી જાય એટલા માટે ગોળને આપણે બને એટલો બારીક સમારી લઈશું. કેરી અને ગોળ તૈયાર છે તો હવે આપણે અથાણું ભીળવવાની પ્રોસેસ કરીશું. અથાણા માટે અહીં મેં સરસવનું તેલ, ગુજરાતીમાં આપણે તેને સરસ્યું કહીએ છીએ, તે લીધું છે. 1 કિલો કેરીમાં અહીં આપણે 200 ગ્રામ જેટલું સરસ્યું લઈશું. સરસ્યું પ્રાકૃતિક રીતે એકદમ ગરમ હોય છે એટલે અહીં તમે એની બદલે સિંગ તેલ પણ લઈ શકો છો, પણ જો કોઈ તમને પ્રોબ્લેમ ના હોય તો સરસ્યાથી બનાવશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ બનશે. અહીં તેલને આપણે પહેલાં બરાબર ગરમ કરી લેવાનું છે. એકદમ ગરમ થઈ જાય એટલે ગેસને અહીં આપણે બંધ કરી દઈશું અને આ સરસ્યું એકદમ ગરમ ગરમ હોય ત્યારે જ ગેસ બંધ કરી લીધા પછી હવે આપણે તેમાં થોડા ખડા મસાલા મિક્સ કરી દઈશું. અહીં મેં 20 નંગ જેટલા લવિંગ, 20 નંગ મરી અને 2 મોટી સ્ટીક તજની લીધી છે. આનાથી અથાણાના સ્વાદ અને સુગંધ એ બંને ખૂબ જ સરસ બનશે. અહીં તેલ થોડું ઠંડુ થાય, હુંફાળું ગરમ રહે ત્યારે આપણે અથાણામાં મિક્સ કરીશું. ત્યાં સુધીમાં આપણે મીઠું શેકી લઈએ. મીઠાને આ રીતે થોડું શેકી લેશો તો એમાં જે મોઇશ્ચર હશે એ બધું નીકળી જશે. અથાણું ભીળવવા માટે આપણે સ્ટીલનું વાસણ લઈશું અને સારી રીતે ભીળવતા ફાવે એટલા માટે અહીં વાસણ આપણે થોડું મોટું લઈશું. તો અહીં સૌથી પહેલાં આપણે અથાણા માટેનો મસાલો તૈયાર કરીશું. એના માટે અહીં મેં 1 કપ જેટલા રાઈના કોરિયા લીધા છે. ગળ્યું અથાણું હંમેશા રાઈના કોરિયામાંથી બનતું હોય છે. વજનમાં માપીએ તો આ 150 ગ્રામ જેટલા રાઈના કોરિયા છે. એની સાથે અહીં મેં 1/4 કપ જેટલા અને વજનમાં માપીએ તો આ 40 ગ્રામ જેટલા મેથીના કુરિયા છે. મેથીને તમે તેલમાં નાખો એટલે બધું જ તેલ એબ્સોર્બ કરીને ખૂબ જ ફૂલે છે. એટલે અહીં જો મેથીના કુરિયા તમે થોડા વધારે નાખશો તો એનાથી તમારા અથાણાનો રસો છે એકદમ જાડો બની જશે. અને એની સાથે અહીં મેં 1/4 કપ જેટલા ધાણાના કુરિયા લીધા છે. ધાણાના કુરિયા પણ પલળે એટલે ખૂબ જ ફૂલે છે. એનાથી તમારા અથાણાનો રસો એકદમ જાડું બની જશે અને કુરિયા જો વધારે નાખશો તો એનાથી તમારું અથાણું પણ કલરમાં થોડું કાળું બની જશે. એટલે અહીં આપણે 1/4 કપ જેટલા ધાણાના કુરિયા નાખીશું. હિંગથી ગળ્યા અથાણાનો સ્વાદ ખૂબ જ સરસ બને છે તો હું અહીં 1.5 ચમચી જેટલી હિંગ લઈ લઉં છું. ગળ્યા અથાણામાં મીઠું આપણે પ્રમાણસર નાખીશું. અહીં મેં 1 ચમચી જેટલું મીઠું લીધું છે. અથાણામાં તમે વરિયાળી જો ક્રશ કરીને નાખશો તો એનાથી અથાણાનો કલર થોડો શ્યામ બની જશે. આખી વરિયાળી નાખશો તો એ પલળીને સરસ ફૂલી જશે. તો હું અહીં 2 ચમચી જેટલી વરિયાળી નાખી દઉં છું. ગરમ કરેલું સરસ્યું થોડું ઠંડુ થઈ જાય, એકદમ હુંફાળું હોય ત્યારે આપણે તેને મસાલામાં મિક્સ કરીશું. એકદમ ગરમ ગરમ સરસ્યું જો તમે આમાં મિક્સ કરશો તો મસાલા બધા બળી જશે. રાઈના કુરિયાનો કલર એકદમ લાલ બની જશે અને અંદર તમે જે લાલ મરચું મિક્સ કરશો એ પણ થોડું કાળું બની જશે. એનાથી તમારા અથાણાનો કલર પણ બદલાઈ જશે. એટલે સરસ્યું અહીં થોડું ઠંડુ થાય એ પછી જ આપણે મસાલામાં મિક્સ કરીશું.
મસાલો બરોબર મિક્સ કરી લીધા પછી હવે આમાં આપણે કેરી અને ખારેક એ બંને મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં મરચું મિક્સ કરી દઈએ. તો અહીં મેં દેશી અને કાશ્મીરી એ બંને મરચું મિક્સ કરીને 1 વાટકી જેટલું મરચું લીધું છે અને લગભગ આ 7 ચમચી જેટલું આ મરચું છે. તો એકલા દેશી મરચાંની બદલે તમે એમાં થોડું કાશ્મીરી મરચું મિક્સ કરશો તો એનાથી કલર પણ ખૂબ જ સરસ આવશે અને કાશ્મીરી મરચું બહુ તીખું નથી હોતું એટલે અથાણું બહુ તીખું પણ નહીં બને. મસાલો જો તમારે ઘરે ના બનાવવો હોય ને બજારમાંથી તૈયાર લાવીને મિક્સ કરો તો 1 કિલો જેટલી કેરીમાં લગભગ તમારે 350થી 400 ગ્રામ જેટલો મસાલો મિક્સ કરી દેવાનો. બધા મસાલા બરોબર મિક્સ કરી દીધા પછી છેલ્લે હવે આમાં આપણે ગોળ મિક્સ કરી દઈશું. અહીં મેં દેશી ગોળ લીધો છે. આ ગોળને તમે જેટલો બારીક સમારી લેશો એટલું જ તમારું અથાણું ખૂબ જ જલ્દી બની જશે. અહીં ગોળને તમે દસ્તાથી તોડો એની બદલે છરી વડે આ રીતે એકદમ બારીક સમારી લેશો તો ગોળ છે ખૂબ જ જલ્દીથી ઓગળી જતો હોય છે. લગભગ 1 દિવસની અંદર જ આ અથાણું બનીને તૈયાર થઈ જશે. અને અહીં અથાણામાં ગોળને આપણે હાથની મદદથી મિક્સ કરીશું. હાથની ગરમીના કારણે પણ ગોળ છે ખૂબ જ જલ્દીથી અથાણામાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો હાથને આપણે પહેલાં બરોબર ધોઈને સાફ કરી લઈશું ને આ રીતે અથાણું હાથથી મિક્સ કરી દેશો તો ખૂબ જ જલ્દી મિક્સ પણ થઈ જશે અને એનો રસો પણ એકદમ જલ્દી પાતળો થઈ જશે. આમાં ગોળને ઓગળતા 1 થી 2 દિવસ જેટલો સમય લાગે છે. ગોળ બરોબર ઓગળી જશે એટલે અથાણું તૈયાર થઈ જશે. હવે આને ઢાંકીને આપણે એક આખા દિવસ માટે મૂકી રાખીશું અને વચ્ચે જો તમને ટાઈમ મળે તો 5-6 કલાકના અંતરે એને વચ્ચે વચ્ચે તમે ચમચાથી હલાવતા રહેશો તો અથાણું ખૂબ જ જલ્દીથી બની જશે. તો અહીં મેં અથાણાને 24 કલાક માટે ઢાંકીને રહેવા દીધું હતું ને હવે આપણે જોઈ લઈએ. અંદર આપણે જે ગોળ મિક્સ કર્યો તે બધું ઓગળી જશે પછી એમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગશે. જો સરસ છૂટું પડી ગયું છે. આ અથાણું બનતા 2 દિવસ જેટલો સમય લાગે છે. આ હું તમને 24 કલાક પછીનું રિઝલ્ટ બતાવી રહી છું. ગોળ ઓગળી ગયો છે પણ અથાણું એક રસ નથી બન્યું. હજી આને ઢાંકીને આપણે 24 કલાક માટે મૂકી રાખીશું. બીજા દિવસે એટલે કે 2 દિવસ પછી હવે આપણું અથાણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. જો પહેલાં કરતાં રસો પણ થોડો વધારે પાતળો થઈ ગયો છે. અથાણામાં એક સરસ ચમક આવી ગઈ છે. તો હવે આપણું ગોળ કેરીનું અથાણું અહીં તૈયાર થઈ ગયું છે. આ અથાણું ખૂબ જ સરસ બન્યું છે. અંદર ગોળ, મીઠું અને મસાલાનું પ્રમાણ એકદમ પરફેક્ટ જળવાઈ રહ્યું છે. આ માપથી બનાવશો તો ખૂબ જ સરસ બનશે. અહીં મેં ગોળ અને કેરી એ બંનેનું પ્રમાણ એક સરખું રાખ્યું છે. તમે જેટલી કેરી લો એટલો જ એમાં ગોળ મિક્સ કરશો તો એનાથી અથાણું છે એકદમ જ્યુસી બનશે. આ રીતે રસો એકદમ પાતળો બનશે. તમે જ્યાં રહેતા હો ત્યાં બહુ ગરમી પડતી હોય તો ઘણીવાર ગરમીના કારણે પણ આ અથાણામાં ખૂબ જ આથો આવી જતો હોય છે અને એની ઉપર ફીણ જેવું થઈ જતું હોય છે અને અથાણું એના કારણે બગડી પણ જતું હોય છે. ખાસ તો ઇન્ડિયામાં ખૂબ જ ગરમી પડે છે એટલે આ અથાણાને તમે સિરામિક કે કાચની બોટલમાં એર ટાઈટ ભરીને તમે એને ફ્રીજમાં મૂકશો તો અથાણું તમારું બિલકુલ નહીં બગડે. આને તમે ફ્રીજમાં મૂકશો એટલે એનું તેલ જામી જશે ને રસો થોડો જાડો થઈ જશે. પણ ફ્રીજમાંથી બહાર કાઢીને 1-2 કલાક રાખશો એટલે ફરી પાછું નોર્મલ એકદમ પાતળું બની જશે. એક નાની જારમાં થોડું કાઢીને તમે એને બહાર રાખી શકો છો ને આ મોટી બોટલ તમે ફ્રીજમાં સેટ કરી દેશો તો તમે એ રીતે પણ કરી શકો છો. ઇન્ગ્રીડિયન્ટ્સની લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ત્યાંથી તમે ચેક કરી શકો છો. અને સિઝનના બીજા અથાણાની પણ લિંક હું તમને એની સાથે આપી દઈશ તો તમે એ પણ ચેક કરજો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.